ગાડીમાં જતા હોય તો અમે લોબો હાથ કરે તો અમારા અમે લોબો હાથ કરે બીજું તો તમે સામેની સાઈડ જોઈ શકો છો શિવાલય શરણમ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મમતાબેન સોની આ ફ્લેટમાં રહે છે. તમે આ ફ્લેટ જોઈ શકો છો. એ મમતા સોની અહીંથી નીકળે છે. અમે રોજ અહીંયા જોવું છે, દર રહી છે અંદર. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મારા વાલા મિત્રો, આજે એવા વ્યક્તિના શહેરમાં પહોંચી ગયા છીએ જેઓ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર છે. આ રાધાને અંગ્રેજી આવડતી નથી, પણ અંગ્રેજીમાં હોશિયારી કરનારના હાલ બેહાલ કરી શકે એવી તાકાત છે રાધાના હાથમાં. પાછી તાકાત વાળી હજુ ચરબી ગઈ તથા તેઓ લોકપ્રિય શાયરી કરવાવાળા એવા મમતાબેન સોનીના શહેરમાં ફાઇનલ આજે પહોંચી ગયા છીએ. તો મારા વાલા મિત્રો, આજના વિડીયોમાં આપણે મમતાબેન સોનીનું ઘર જોઈશું, તેઓ ક્યાં રહે છે તે જાણીશું. ઠીક છે, તો મારા વાલા મિત્રો, આજનો વિડીયો થવાનો છે જબરજસ્ત. તો વિડીયો એન્ડ સુધી જોજો. ઠીક છે, તો મારા વાલા મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા હાલ હું અત્યારે પહોંચ્યો અને મને એવું લાગ્યું કે ચલો પહેલાં ઇન્ટ્રો આપી દઈએ પછી આગળ વધીએ. ઠીક છે, તો તમે એને હારી શકો છો ગાંધીનગર સિટી. તો મિત્રો, જે આ એરિયા છે તે કુંડાસણ ગામનો છે. જસ્ટ આ એક હાઈવે વટીને ગામ આવે છે, તે ગામનું નામ છે રાંદેસણ. તો રાંદેસણ ગામમાં તેમનો ફ્લેટ છે વાલા મિત્રો. બંને ગામ ગાંધીનગરમાં જ આવેલા છે, કુંડાસણ અને રાંદેસણ. મમતાબેન સોનીનું મૂળ વતનની વાત કરીએ તો તેઓ રાજસ્થાનના છે. ઠીક છે, તો ચલો આજે જે ગાંધીનગરમાં તેમનું ઘર આવ્યું છે તે આજના વિડીયોમાં નિહાળીએ. ઠીક છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જેમ કે હું એ કહ્યું હતું કે કુંડાસણ ગામ અને રાંદેસણ ગામની વચ્ચે ફક્ત આ હાઈવે જ પડે છે. બંને ગામ મારા વાલા મિત્રો ગાંધીનગર સિટીના અંદર જ પડે છે. અહીંયા એક એરિયા પડે છે સ્વામિનારાયણ ધામ તરીકે. આ એરિયા નામ શું ભાઈ? કુંડાસણ સ્વામિનારાયણ ધામ મંદિર. દોસ્તો, તમે જોઈ શકો છો આ એરિયા. જય માતાજી ભાઈ. જય માતાજી. શું નામ તમારું? હિતેશ. તમારું? સંજય. હા, મમતાબેન સોની અહીંયા રહે છે, તો કદી તમારા લાડી પર આવ્યા એવો કોઈ પ્રસંગ બનેલો ખરી? ગાડી પર નહીં, પણ અહીંયા થઈને નીકળે છે રેગ્યુલર. હા, એ ઓડી ગાડીમાં જતા હોય તો અમે લોબો હાથ કરે તો અમારા અમે લોબો હાથ કરે બીજું કંઈ નહીં. બરોબર. બાકી એ થઈને અહીંયા જ રહેશે, નજીકમાં જ આપણા શિવાલય સરનામમાં ફ્લેટમાં જ રહેશે. અમે લોબો હાથ કરીએ તો અહીંયા અવર જવર થાય છે. બરોબર. આ લાડી પર આવ્યો કદી પ્રસંગ એવો બનેલો કઈ? અમારી લારીએ મમતા સોની નથી આવ્યા, પણ અમારા ભાઈની જે સિઝનમાં હા, અમારા ભાઈની જે મકાઈ ડોડાની લારી હતી એના પર વિક્રમ ઠાકોરને બધા આવેલા ખાવા બાઉલમાં બટરમાં. ઠાકોર પછી અમરતજી ઠાકોર બધા આવ્યા હતા. મમતાબેન નથી આવેલા? મમતાબેન અહીંયાથી નીકળે એટલે લોબો હાથ કરે, અમે ઓળખીએ મમતા સોનીને. બરોબર. લોબો હાથ કરીએ એટલે અમને અમ કરો. બરોબર. અને તે હાલ કયા ફ્લેટમાં રહે છે તેઓ? શિવાલય સરનામમાં સામે જ છે. આ સ્વામિનારાયણ ધામ મંદિર છે. તો દોસ્તો, તમે આ જોઈ શકો છો સ્વામિનારાયણ ધામ મંદિર, અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો આ ફ્લેટો બધા શિવાલય શરણામાં. તો અહીંયા મમતાબેન સોની રહે છે. તો તમે આખો એરિયા નિહાળી શકો છો. કુંડાસણ સ્વામિનારાયણ ધામ મંદિર આ એરિયા આખો છે મારા વાલા મિત્રો. ઠીક છે, તો ચલો મારા વાલા મિત્રો, ધીરે ધીરે ઘર તરફ વધીએ અને તમને પછી હું ઘર દેખાડી નાખું. ઠીક છે, તો મિત્રો, જે ફ્લેટોની સોસાયટી છે ત્યાં આગળ આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો કેટલો ચકાચોમ એરિયા છે મારા વાલા મિત્રો. અને આપણા ગુજરાતી કલાકાર એવા મમતાબેન સોની અહીંયા રહે છે. અને મારા વાલા મિત્રો, તેમને આપણે રાધાના નામથી પણ ઓળખીએ છીએ. વિક્રમભાઈ સાથે તેમની ઘણી ફિલ્મો રાધાના નામથી આપેલી છે. ઠીક છે, તો તમે આખો એરિયા જોઈ શકો છો મારા વાલા મિત્રો. અહીંયા એકથી એક ઘર જોઈ શકો છો. તો હવે ધીરે ધીરે તેમના ઘર તરફ વધીએ. ઠીક છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.
તો વાલા મિત્રો, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મમતાબેન સોનીનો જ્યાં ફ્લેટ આવ્યો છે ત્યાં તરફ આપણે પહોંચી ગયા છીએ. તો તમે સામેની સાઈડ નિહાળી શકો છો. આ જ ફ્લેટમાં મમતાબેન સોની રહે છે. આવો નામ પણ આપણે જાણી લઈએ. તો તમે સામેની સાઈડ જોઈ શકો છો, શિવાલય શરણમ. તો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મમતાબેન સોની આ ફ્લેટમાં રહે છે. તમે ફ્લેટ જોઈ શકો છો. અને આજુબાજુની એરિયાની વાત કરીએ તો જબરજસ્ત એરિયા છે. અને ફ્લેટની સામે જ અહીંયા દુકાન છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ એક્ઝિટ છે અને એન્ટ્રી ક્યાંથી થાય છે એ પણ તમને દેખાડી નાખું છું. ફ્લેટમાં રહે છે પણ એ મને ખાસ માહિતી નથી મળી કયા ફ્લેટમાં કયા ફ્લોરમાં રહે છે મમતાબેન સોની. આજુબાજુ મેં અહીંયા પૂછવાની કોશિશ કરી પણ તેઓને પણ ખબર નથી. અને અંદર જઈને ઉતારવાની પણ મેં સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે અંદરથી ઉતારી શકું, પણ તેઓને પરમિશન ના આપી. ઠીક છે, કંઈ વાંધો નહીં, અહીંયાથી ઉતારી દઈએ આપણે. તો અહીંયાથી તમે જોઈ શકો છો એન્ટ્રી. હારી શકો છો મમતાબેન સોનીનું ફ્લેટ. જોરદાર ફ્લેટો છે. અહીંયા લાગે છે મોટી મોટી હસ્તીઓ જ રહેતી હશે. અહીંયા એક ભાઈ છે, તેઓ અહીંયા કામ કરે છે. તો તેઓને હું પૂછ્યું કે કંઈ કહેશો મમતાબેન સોની વિશે. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. શું નામ તમારું? હરીશ નામ છે. શું કરો છો અહીંયા? અહીંયા કામ કરે છે સાઇટ ઉપર. તો શું કહેતા હતા અત્યારે મને પહેલાં જ્યારે કેમેરો બંધ હતો ત્યારે? એમ કે અહીંયાથી મમતા સોની અહીંથી નીકળે છે, અમે રોજ અહીંયા જોવું છે. અમારે અહીંયા સાઇટ ચાલે છે, અહીંથી જાય છે ને અહીંથી અમે રોજ જોવું છે. અને અહીંયા અંદર રહી છે, અંદર અહીંથી રોજ જાય છે પણ અમે રોજ જોવું છે અહીંયાથી. શું કહેતા હતા બીજું? ममता सोनी ना हम फ्रेंड से और विक्रम ठाकुर में फ्रेंड से हम. મૂળ વતન કયું ભાઈ તમારું? हैं सो મૂળ વતન કયું? मूल मतलब મૂળ ગામ કયું તમારું? डूंगरपुर. અહીંયા સાઈડ ચાલે છે એમ? साइड चलो બરોબર. તો ફ્રેન્ડ છે એમ મમતાબેન સોનીના? फ्रेंड વિક્રમભાઈ ઠાકોરના પણ? ઓકે. તો મમતાબેન સોની જ્યારે અહીંયાથી નીકળે છે તો આ ભાઈઓ અહીંયા કામ કરતા હોય છે. તો ભાઈ કહે છે કે અમે જોયેલા છે મમતાબેન સોનીને. ઠીક છે. આ સવારે નીકળ્યા હતા એવું કંઈ? सवारी गया था, सवारी निकले था. हाँ કયા ફ્લોરમાં રહે છે એ કંઈ માહિતી ખરી? કયા ફ્લોરમાં રહે છે એ કંઈ માહિતી ખરી? ये तो खबर नहीं, तो कोई पलट में रह से તો ચલો, તમે જે બે શબ્દ બોલ્યા એ બદલ તમારી ખૂબ ખૂબ આભાર. हाँ ठीक खूब बार चलो. તો વાલા મિત્રો, આ ફ્લેટ હતો મમતાબેન સોની જ્યાં રહેતા હતા. આ ફ્લેટ હતો, તમે આ જોઈ શકો છો. આ ફ્લેટ હતો. ઠીક છે. ખૂબ સુંદર મને એરિયા લાગ્યો મારા વાલા મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો અતિ સુંદર આજુબાજુ એરિયામાં ઘર છે મારા વાલા મિત્રો. તો મારા વાલા મિત્રો, આ ફ્લેટ હતો જ્યાં મમતાબેન સોની રહેતા હતા. ઠીક છે, તમે જોઈ શકો છો. આપણે સિક્યુરિટી ગાર્ડને મેં પૂછ્યું પણ તેઓને પરમિશન આપી. પરમિશન આપી હોય તો થોડા અંદર જાત અને પૂછત કે કયા ફ્લોરમાં રહે છે મમતાબેન સોની. ઠીક છે, શું કરીએ, હું વિડીયો અહીંયા એન્ડ કરું છું. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય થોડો બી વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.